વોઇસ લેવલ 2 રિલીઝ થયા એના પછી આપણે ભારતનું જેટલું કલેક્શન આવી રહ્યું છે એ ગ્રોસ હોય કે પછી નેટ હોય, હિન્દી લેંગ્વેજનું હોય, ગુજરાતી લેંગ્વેજનું હોય, ભારતમાંથી આવતું કલેક્શન આપણે અત્યાર સુધી કવર કર્યું છે. આ વિડીયોમાં આપણે ભારતમાંથી એટલે કે ડોમેસ્ટિક કલેક્શન જે છે એ તો કવર કરશું જ, પણ એની સાથે સાથે ઓવરસીસમાંથી પણ જે કંઈ કલેક્શન અત્યાર સુધી એટલે કે 21 સપ્ટેમ્બર સુધીનો રિપોર્ટ છે, ઓવરસીસમાંથી 21 સપ્ટેમ્બર સુધીમાં જેટલું કલેક્શન ઓસ્ટ્રેલિયા છે, યુએસએ છે, કેનેડા છે, નેપાળ છે, આ દેશોમાંથી જેટલું કલેક્શન થયું છે એની પણ આપણે સાથે સાથે વાત કરી અને ટોટલ કેટલું કલેક્શન આ ફિલ્મનું ગ્રોસ થયું છે, વર્લ્ડ વાઇડ થયું છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આપણે પહેલાં ઇન્ડિયાનું જે કલેક્શન છે ગુજરાતી અને હિન્દી એના વિશે જો ચર્ચા કરી લઈએ તો 31 દિવસ પૂરા થયા છે. ગુજરાતી ભાષાનું ટોટલ કલેક્શન 31 દિવસનું છે 7 કરોડ અને 19 લાખ રૂપિયા, અને હિન્દી લેંગ્વેજની જો વાત કરું તો 6 કરોડ અને 35 લાખ રૂપિયા કલેક્શન છે. 31 દિવસનું આ રીતનું કલેક્શન છે. ટોટલ 13 કરોડ અને 54 લાખ રૂપિયા નેટ થાય છે. ઇન્ડિયાનું 13 કરોડ અને 54 લાખ રૂપિયા નેટ કલેક્શન છે બંને ભાષાનું ભેગું થઈને. હવે જો ઓવરસીસની વાત કરું તો આ કલેક્શન જે ઓવરસીસના તમને કહું છું ને એ પણ હિન્દી અને ગુજરાતી બંને ભાષાના ભેગા જ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરું તો 11 લાખ અને 80,000 રૂપિયા આ ઇન્ડિયન રૂપીમાં છે. 11 લાખ અને 80,000 બંને ભાષાનું ભેગું થઈ અને 21 સપ્ટેમ્બર સુધીનું કલેક્શન આવ્યું છે. નેપાળની વાત કરું તો 7 લાખ અને 80,000 રૂપિયા છે, અને યુએસએ કેનેડાની વાત કરું તો બંને દેશનું ભેગું થઈ અને 15 લાખ અને 75,000 રૂપિયા છે. આ છે હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું, એટલે કે ટોટલ ઓવરસીસમાંથી જો બંને ભાષાના કલેક્શનની વાત કરીએ તો 35 લાખ અને 35,000 રૂપિયા બંને ભાષાનું ભેગું થઈ અને 21 સપ્ટેમ્બર સુધીનું આવ્યું છે. હવે ઇન્ડિયાનું અને ઓવરસીસનું બંનેનું ટોટલ કરીએ તો 15 કરોડ અને 90 લાખ રૂપિયાનું સમથિંગ ઇન્ડિયાનું ગ્રોસ થાય છે. ફક્ત ઇન્ડિયાનું ગ્રોસ 15 કરોડ અને 90 લાખ સમથિંગ થાય છે. એમાં આપણે ઓવરસીસનું કલેક્શન મિક્સ કરીએ તો 35 લાખ અને 35,000 રૂપિયા છે. તો બધું ટોટલ વર્લ્ડ વાઇડ કલેક્શન 16 કરોડ અને 25થી 30 લાખ અરાઉન્ડનું થાય છે. 16 કરોડ 30 લાખનું કલેક્શન બધી ભાષાનું, ઇન્ડિયાનું અને ઓવરસીસનું બધું ભેગું થઈ અને આવી ગયું. હવે કાંઈ રિપોર્ટ આવશે, જે કાંઈ રિપોર્ટ આવશે આગળ એ બધા જ તમારી સમક્ષ હું રાખતો જઈશ. ધન્યવાદ.